આપણે 5 મિનિટની અંદર ઇનામ વિતરણ કરવાનું છે. જો કાલની બાળાની સ્પર્ધામાંથી બાળક લોકોને બી આપવાનું છે અને ક્રિકેટની બી આપણે સ્પર્ધા કરવાનું છે. ઇનામની ટ્રોફી આપવાની છે. બહેનો ભાઈઓ કોઈ ઘરે જાય નહીં, ફક્ત 10 મિનિટ 10 મિનિટનો સમય આપજે. મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે મિત્રો. તો આપણે સૌની નૈતિક ફરજ છે કે આપણા લોકલાડીલા, આપણા સૌના માનીતા ચાહીતા એવા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું આહવાન છે કે આપણે પોતપોતાનું આંગણું, પોતપોતાનું ઘર, પોતપોતાની ગલી સાફ, સુંદર અને સ્વચ્છ રાખવાની છે. એ જવાબદારી આપણી પોતાની છે મિત્રો. અને આજે આપણે 21 તારીખે સૌ ભેગા મળી આખા ગામનો, આપણા એરિયાનો, આપણા ફળિયાનો આપણે સ્વચ્છતા અભિયાન તરીકે આપણે ચલાવવાનું છે. 22 તારીખે આપણા માછી સમાજ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન પણ કરવામાં આવનાર છે મિત્રો. તો આપણે સૌ એમાં સહભાગી બનીએ. આપણે સૌ ભાગ્યશાળી છે મિત્રો કે આપણે આપણી આંખે આપણા જીવતા જીવતા આપણે આજ નિહાળી રહ્યા છે, આપણે એને સાક્ષી બન્યા છે મિત્રો. હલો તમામ બહેનોનો, બાળકો, વડીલોને વિનંતી કોમેન્ટ્રી બોક્સમાં આવી જાય. હલો તમામ બહેનો, વડીલો, બાળકો, મિત્રો તમામ કોમેન્ટ્રી બોક્સમાં આવી જાય. ટૂંક સમયમાં આપણે ઇનામ વિતરણની શરૂઆત કરવાની છે. આવનાર 22 તારીખે રામલલ્લા આપણા પ્રભુ શ્રી રામ પોતાના ઘરમાં બિરાજમાન થવાના છે, તેની પણ આપણે ટૂંકમાં આપણે વાતો કરીશું. એ માટે તમામ ખેલાડી મિત્રો, બહેનો, દીકરીઓ, માતાઓ, બહેનો, બાળકો, વડીલો, મિત્રો પોતપોતાનું સ્થાન અહીં કોમેન્ટ્રી બોક્સ પર આવી લેવા વિનંતી, જેથી કરી આપણા સમાજનો જે હેતુ છે એને આપણે પાર પાડી શકીએ મિત્રો. સામેથી નીકળી જઈએ. આગળ બહેનો જે દરિયા કિનારે ઉભા છે બહેનોને વિનંતી, પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં આવે થોડો સાથ અને સહકાર આપે, જેથી કરી આપણે આજના આ સમાપનને સુંદર રીતે આપણે પાર પાડી શકીએ. મિત્રો આપણે સફાઈ અભિયાન દરિયા કિનારેથી શરૂઆત કરવાની છે મિત્રો. યુવાનોને ખાસ મારી વિનંતી, દરેક આ જે સફાઈ અભિયાન છે એમાં સહભાગી બનીએ. ફૂલ નહીં તો ફૂલની પાકડી પોતપોતાનું યોગદાન આપીએ, પોતપોતાનો સમય આપીએ મિત્રો. પ્રભુ શ્રી રામ એક ઐતિહાસિક ઘટના આપણે જોવા જઈ રહ્યા છે મિત્રો. તમામ વડીલોને વિનંતી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે પ્લીઝ. સમાજના તમામ મહાનુભાવોને વિનંતી પોતપોતાનું સ્થાન અહીં ગ્રહણ કરે. ઈશ્વર ભેરો બી આવી ખૂબ ખૂબ સારી રીતે વધારવાનું છે. ભદ્રેશભાઈ કોમેન્ટ્રી બોક્સ પર આવે. મિત્રો સમાજમાં દાન કોઈ પણ પ્રકારનું હોઈ શકે મિત્રો. સમાજને હંમેશા ઉપર લાવવા માટે પોતપોતાનું યોગદાન આપવું જોઈએ. જેમની પાસે પૈસા હોય એમણે પૈસા આપવું જોઈએ, જેમની પાસે તાકાત હોય એમની મહેનત આપવી જોઈએ, જેમની પાસે સમય હોય એમણે સમય આપવું જોઈએ, તો જ સમાજ આગળ વધી શકે મિત્રો. તો તમામને વિનંતી, પોતપોતાનું યોગદાન સમાજને આગળ લઈ જવા માટે પોતપોતાનું યોગદાન આપે મિત્રો. તમામ બહેનોને ફરી એકવાર વિનંતી કરવામાં આવે કે તેઓ જલ્દીથી કોમેન્ટ્રી બોક્સના સામે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે, થોડો સાથ અને સહકાર આપે.
જેથી કરી આપણે ટૂંક સમયમાં આ બાજુ બહેનોને પણ વિનંતી, આ બાજુ આવીએ પ્લીઝ, સામે આવી જાય. અમૃતસરની બહેનો, વિજેતા ટીમની બહેનો સામે આવી જાય પ્લીઝ. ભદ્રેશભાઈ ટંડેલ પ્લીઝ આવી જાઓ ભાઈ, ભગવા પહેરીને આવેલા છે આજે. થાળીને ગડગડાટી વધાવી લે ભદ્રેશભાઈને ભાઈ. અમારો માટે રોનાલ્ડો છે. બાદશાહભાઈ, ભદ્રેશભાઈ પધારો, આપનું સ્વાગત છે, વેલકમ. જય શ્રી કૃષ્ણ. મિત્રો વૈષ્ણવી શરીરની બહેનો આવી ગયા છે. અમૃત શરીરની બહેનો પ્લીઝ થોડો સાથ અને સહકાર આપે, પ્લીઝ થોડો સાથ અને સહકાર આપે. સામે આવી જાઓ મિત્રો, આપણે બધા એક જ સમાજમાં રહીએ છીએ. વચ્ચે બાજુ આવી જાઓ બહેનો, છોકરાઓ એક સાઈડમાં આવી જાઓ, બહેનો એક બાજુ. અમૃત શરીરની બહેનો સામે આવી જાઓ મિત્રો. મિત્રો હવે આપણે સૌ 2 દિવસના આ ખેલ મહાકુંભમાં સમાપન તરફ જઈ રહ્યા છીએ. ત્યારે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મરોલી માછી સમાજ દ્વારા આયોજિત આ ખેલ મહાકુંભમાં આપ સૌએ તન મન અને ધનથી જે સાથ અને સહકાર આપ્યો છે એ મોરલી માછી સમાજ આપ સૌનો ઋણી છે, આપ સૌનો આભાર વ્યક્ત કરે છે. મિત્રો અહીં ઉપસ્થિત પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ ટંડેલ, બિપિનભાઈ ટંડેલ અને મંચસ્થ મહાનુભાવ આપણી સમક્ષ બિરાજમાન છે. સારામાં સારા વક્તા છે. એ તો મને તો ફક્ત એક મિત્રતાને લીધે બોલાવવામાં આવે છે. કોઈકને લાગતું પણ હશે કે દરેક પ્રોગ્રામમાં સિમ્પલ બારિયા આવે છે, કોઈકને લાગતું પણ હશે કે આ કદાચ સરપંચમાં ઊભી રહેવાના હશે એટલે સરપંચ માટે આવતા હશે. પરંતુ મિત્રો મારા માટે મરોલીની સરપંચ કરતા આ માછી સમાજની મંચ વધારો વાળો છે. મિત્રો મેં શપથ લીધી છે કે દરેક માછી સમાજની મહિલાઓ કાં તો મારી બેન છે, કાં તો મારી માં છે, કાં તો મારી દીકરી સમાન છે. મિત્રો હવે આપણે કાર્યક્રમને વધુ સમય ન લેતા હું મુકેશભાઈને વિનંતી કરીશ આજને પ્રસંગને અનુરૂપ, સમાજને અનુરૂપ, રામલલ્લાને અનુરૂપ બે શબ્દ મિત્રો કહેશે. બોલો રાધે કૃષ્ણ ભગવાન કી જય. અત્રે ઉપસ્થિત પ્રમુખ શ્રી બિપિનભાઈ, અજીમભાઈ વડીલ છે અમારા અને માજી પ્રમુખ છે. મને પહેલાં સ્ટાર્ટિંગમાં એવું હતું કે આપણે રમતની શરૂઆત કરતાં પહેલાં આપણે મૌન પાડીએ, પણ હવે કદાચ તમે મૌન પાડ્યું હોય કે નહીં પાડ્યું ખબર નથી, પણ છતાં પણ આપણે એકવાર પાડ્યું છે તો પછી પાછું પાડી દે તો પછી હવે કોઈ જરૂર નથી આપણે. ચાલો ઓકે. પણ આ રમત થકી આપણે જેમને પણ આપણાને સ્વર્ગસ્થ લોકો તરફથી જે પણ દાન મળ્યું, જે પણ મળ્યું તો આપણે જે આપણે એન્જોય કર્યું, તો આપણે એક આપણે દિલથી એવી ભાવના કરીએ કે જ્યાં પણ હોય એમને પ્રભુ ચરણમાં સ્થાન મળે અને સ્વર્ગમાં એમને સન્મતિ મળે, આત્માને શાંતિ મળે, એવી આપણે દિલથી પ્રાર્થના કરીએ. મંચસ્થ મહાનુભાવો બિપિનભાઈ પ્રમુખ, ઉપપ્રમુખ
સમાજના દરેક અગ્રગણ્ય માણસો બધાને મારા દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત. હવે મારે ક્રિકેટ તો છે જ, હાર જીત બધી છે, પણ આપણે તો સમાજ તરફથી છે એટલે તો આપણે એક એન્જોય કર્યું છે. તમે કરોડો રૂપિયા ખર્ચો ને તો પણ તમને આનંદ નહીં મળે. આજે અમને એટલો બધો આનંદ થયો આજે. લોકો પોતાની આત્માના આનંદ માટે અને ખુશી અને એ મનાવવા માટે લોકો ક્યાં ને ક્યાં લોકો કોઈ સ્વિટ્ઝરલેન્ડ જાય તો સૌથી ખુશ જો તે બહેનો છે કે જે ભાઈઓ લોકોએ યોગદાન આપ્યું, સ્વર્ગસ્થ લોકોએ યોગદાન આપ્યું અને આજે રસોઈ બંધ થઈ અને આજે રસોઈનું યોગદાન આપ્યું એટલે આજે બહેનોને શાંતિ મળી કે આજે મારે કોઈ રસોઈ નથી બનાવી. બસ અને દરેક બહેનોએ અહીંયા હાજરી આપી, બધી બહેનોએ. બરાબર ને? એટલે આવું કંઈક આયોજન થયું છે તો હું અહીંયા તમને વચ્ચે આપું છું કે સૌથી મોટો સી ફાળો મારો હશે એમ. આજથી તમને કહું એમ કે સૌથી સી ફાળો મારો આવું કંઈક તમે આયોજન કરો કે તમે રસોઈ નહીં બનાવો ને એક દિવસ તમે એવું રાખો કે બધા જ તો આજે આપણે પ્રમાણ જોયું આપણે કે બધી કેટલી બહેનોએ બધાએ એન્જોય કર્યું. બાકી બહેનોને સૌથી વધારે બીજી હોય તો બહેનો હોય સવારથી લઈને, પણ આજે બહેનો ફ્રી થઈ ગયા અને બધી બહેનો આજે હાજરી હતી. એ પણ એક આપણે આનંદમાં વધારો થયું કે બહેનોને બાંધ, કેમ કે બધાનો પુરુષ હોય કે સ્ત્રી હોય બધાનો જીવ એક છે, બધાને આત્માનો આનંદ થતો હોવો જોઈએ. એ આજે આપણે પુરવાર થયું માછી સમાજ થકી. જે માછી સમાજે આયોજન કર્યું એટલે આવું નથી કે આપણે કંઈક હાર જીત માટે નહીં, પણ એક આપણે સમાજની એકતા જળવાઈ રહે. બરાબર છે ને? સમાજની એકતા મેન તો એ જ છે કે સમાજની એકતા જળવાઈ રહે. આનંદ કરો, વર્ષમાં એક વાર કે 2 વાર આવા પ્રસંગ હોવું જોઈએ કે જેથી દરેકને આનંદ મળે, પ્રોત્સાહન મળે. આજે ઘણાને જોયા, ઘણા રમવાવાળા માણસો છે, ઘણા છે, બધા બહુ છોકરાઓ છે. હજુ પણ આપણે એવું કરશું કે આપણે બહુ આગળ આપણે એટલામાં આપણે સીમિત નથી રહેવું. આપણે કે એમાંથી આપણે કોઈ આપણે શોધી લઈએ કે કોઈ છોકરા આગળ વધતા હોય તો આપણે સમાજ તરફથી આવવાને પણ આપણે આગળ વધારવાની પણ કોશિશ કરવી જોઈએ. એ મોટી વાત છે. રમવાનું તો છે, સમય આપણી પાસે ઓછો છે. તમે જે આનંદ કરાવ્યો ક્રિકેટ રમીને, તમે જે તમારું યોગદાન આપ્યો, પછી વડીલે બધા અહીંયા યોગદાન આપ્યો, તે બદલ તમારો પણ મરોલી માછી સમાજ વતી બિપિનભાઈ તો છે બોલશે, પણ હું પણ એક માછી સમાજનો માજી પ્રમુખ છું. મારા વતી પણ હું તમને એક ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે વર્ષો વર્ષ આવો આયોજન થતું રહે, સૌને આનંદ મળતો રહે એવી આશા રાખું છું. ધન્યવાદ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ આ જે છબીઓ બે મૂકવામાં આવી છે, સ્વર્ગસ્થ હિતેશભાઈ ગજાનનભાઈ ટંડેલ અને સ્વર્ગસ્થ નિરંજનભાઈ ટંડેલ. ખરેખર મિત્રો, હિતેશભાઈ તો મારા સહપાઠી હતા, અમે સાથે ભણેલા 11-12 અમે નરોલીમાં સાથે ભણ્યા હતા સાયન્સમાં. અને નિરંજનભાઈ બી અમારા સાથે જ, એટલે 1-2 વર્ષ આગળ પાછળ હતા. પરંતુ મિત્રો, કુદરતની સામે આપણે સૌ લાચાર છીએ. એમના જવાથી ખરેખર આખા સમાજને ખોટ વર્તાવી છે. કહેવાય છે કે સમય જન્મ મળવું સમયની વાત છે, મૃત્યુ મળવી નસીબની વાત છે. જન્મ મળવું સમયની વાત છે, મૃત્યુ મળવી નસીબની વાત છે. પરંતુ મર્યા પછી કોઈના દિલમાં રહેવું એ જીવનમાં કરેલા કર્મની વાત છે. મિત્રો, આપણે આજનો આ કાર્યક્રમ એમને યાદ કરીએ, પરમ કૃપાળુ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ ને કહેવાય કે સામૂહિક પ્રાર્થના ભગવાન પણ ચોક્કસપણે સાંભળતા હોય છે. તો પ્રાર્થના કરીએ ભગવાનને કે આવેલી આ તમામ પુણ્ય આત્માઓને પોતાના ખોળામાં સમાવી લે અને મોક્ષની ગતિ આપે. મિત્રો, એટલું એમના યાદમાં કહીએ છીએ. હવે આપણે આગળ વધાવીએ ત્યારે હું અર્જુનભાઈને વિનંતી કરીશ આજના પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહેશે. મિત્રો, ખૂબ જ સુંદર કામગીરી કરી રહ્યા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. માજી પ્રમુખ અર્જુનભાઈ વતી સૌને મારા જય શ્રી કૃષ્ણ. મોરલી માછી સમાજ ભૂતકાળમાં પણ આવા કાર્યક્રમો કાયમ કરતી આવેલી છે અને ભવિષ્યમાં પણ કાયમ કરતી રહેશે એવી હું આશા રાખું છું. મુકેશભાઈ વધારે આગળ વાત કરી છે. રમત છે ભાઈ, રમતમાં જીત અને હાર તો શક્ય જ છે. બંને ટીમને જીત શક્ય નથી, બંને ટીમને હાર શક્ય નથી.
જે પણ સ્પર્ધા રમાઈ છે, નાના બાળકોની રમાઈ છે, આપણા છોકરાઓની યુવાન છોકરાઓની રમાઈ છે, દરેક રમતમાં જેમને જીત મળી છે એમને અભિનંદન છે અને જેમને હાર મળી છે એમને મારા આશ્વાસન છે. કોઈએ કંઈ મનમાં ખોટું કોઈ લગાડવાનું નહીં. રમત તો કંઈ પાસા જ હોય છે, હાર અને જીત. હવે આગળ વાત કરતા મરોલી માછી સમાજ જે આયોજન કરી રહી છે એ આયોજનમાં જે પણ લોકોએ સમાજના ભાઈઓ બહેનોએ જેમણે પણ મદદ કરી છે એમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. વિશેષમાં નથી મારે વધારે કહેવું, પણ રમત સિવાય અત્યારે લગભગ ઘણી સ્પર્ધાઓ ચાલે છે. રમત સિવાય પણ ક્રિકેટ છે, ક્રિકેટ સિવાય આપણે બહેનોને પછી સંગીત ખુરશી ને એ બધી જ રકમ પેલી જે ઓલ્ડ થઈ ગઈ. નવી રમત લગભગ આજકાલના યુવાનો યુટ્યુબ પર લગભગ જોતા હશો. નવી નવી રમત એટલી બધી પરફેક્ટ છે જે ફોરેનમાં રમાય છે, આપણે ઇન્ડિયામાં રમાય છે. અને એજ્યુકેશનલ જે શિક્ષણ બાબતમાં અમુક રમતો બહુ રમાય છે. એટલે આ શારીરિક રમત રમાય છે દરિયા કિનારે. એ સિવાય બાળકોનું ટેલેન્ટ વધે, એમની શૈક્ષણિક ટેલેન્ટ વધે એવી ઘણી રમતો છે. આયોજક મિત્રો અમારા ઉપેન્દ્રભાઈ રણછોડ છે, પ્રમોદભાઈ છે, એમને હું વિનંતી કરું થોડીક સર્ચ કરો. આવતા વર્ષે ભલે એક જ દિવસમાં નહીં કમ્પ્લીટ થાય, પણ અમુક સ્પેશિયલ જે ધોરણ 4 થી 10 કે 12 જે હોય અમુક ગ્રુપ પાડીને સ્ટાન્ડર્ડ વાઇઝ ગ્રુપ પાડીને એજ્યુકેશનલ ટીમ રમાડો. આપણા મંદિરના ગ્રાઉન્ડમાં રમાતો બી વાંધો નહીં, મંદિરના આપણા હોલમાં એજ્યુકેશનલની બી. કેમ કે આજકાલ શિક્ષણ બાબતમાં બહુ સ્પર્ધા ચાલી રહી છે. જેના બાળકો બુદ્ધિથી સતર્ક હશે, હોશિયાર હશે, એ ભવિષ્યમાં આગળ જઈ શકે છે. હું એક ઉદાહરણ આપું. મારે ખરેખર મારા વાત નહીં કરવું જોઈએ. મારા દીકરીનો દીકરો તે બિલીમોરાએ એક આપણી જાપાનની કંપની છે, એ કંપની નામ ભૂલી ગયો, એની મેન બ્રાન્ચ બેંગ્લોરમાં. અને એ લોકો એ જાપાનની કંપનીની મેન બ્રાન્ચ બેંગ્લોરમાં છે. એવી રમત રમાડે કે એ આંગળા પર જ ચાલે, બધું આંગળા પર જ. 125 ગુણ્યા 125 કીધું હોય તો આપણે કોઈ જવાબ નહીં આપી શકે, પણ એ બાળક ખાલી એક જ સેકન્ડમાં આપી દે એવી રમત છે. અને એવી રમતમાં મારી દીકરીનો દીકરો આખા ગુજરાતમાં ગયા વર્ષે એની એક્ઝામ હતી સુરતમાં, એ આખા ગુજરાતમાં એ છોકરાનો મારા દીકરાનો બીજો નંબર આવ્યો. એટલે એવી રમતો પણ આપણે ધ્યાન આપવું પડે કે બાળકોનું. એમાં એ કંપનીઓ એમ કહે છે કે 7 વર્ષથી 14 વર્ષ, 7 વર્ષથી 14 વર્ષમાં બાળકોમાં એટલું બધું મગજમાં ભરેલું હોય છે ને, એને બહાર કરવાની ઇન્ડિયામાં કોઈ તાકાત જ નહીં મળે. કોઈ એવી કોઈ આપણે પ્રવૃત્તિ ચાલતી જ નથી. એટલે 7 થી 14 વર્ષના બાળકોનું એવું ટેલેન્ટ મજબૂત હોય છે. એ સમયમાં એ પ્રેક્ટિસ કરીને, અભ્યાસ કરીને એનું ટેલેન્ટ બહાર લાવી શકે છે. ઠીક છે, સમયનો અભાવ છે, હવે મારું વક્તવ્ય પૂરું કરું. આ બાકી સમાજે મને 2 શબ્દ બોલવાનો મોકો આપ્યો છે, એ બદલ હું બાકી સમાજનો આભાર માનું છું. જય શ્રી રામ. જય શ્રી રામ. 1 મિનિટ સૌની માફી ચાહું છું. આજે જે માછી સમાજની મેચ રમાઈ એમાં માંગેલા સમાજ તરફથી જે અહીંયા જે અમ્પાયર આવ્યા હતા, હા આપણે પણ હું એમને આભાર માનવાનો ભૂલી ગયો હતો. એમને ખૂબ ખૂબ આભાર. તેમજ બારી સમાજમાંથી જે સિમ્પલભાઈ આવ્યો છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભલે બારી હોય, માંગેલા હોય, માછીઓ હોય, હળપતિ કોઈ પણ હોય, પણ આપણે એક હિન્દુ છે એ વસ્તુ જીવનમાં ધ્યાન રાખજો. બસ મારા સાજો એથી વધારે મારે કંઈ કેવું નથી. બસ જય શ્રી રામ. જય શ્રી રામ. એટલે તો કહેવાય છે કે ભેગા મળી પી લો ઝેર જગતના, એને પીવા કોઈ બીજો શંકર નહીં આવે. ચીર ખેંચાશે સતીઓ તણા, તો એને પૂરવા કોઈ બીજો શ્યામ નહીં આવે. કૌરવ પાંડવો તણા મંડાસી યુદ્ધ ન મંડાણ, તો સારથી બની કૃષ્ણ નહીં આવે. મારા હિન્દુસ્તાની ભાઈઓ બહેનો, આપસી વેરઝેર ભૂલી એક બનો, નહીં તો હિન્દુસ્તાનને બચાવ બીજો કોઈ મોદી નહીં આવે. મિત્રો હવે આપણા માછી સમાજમાંથી પ્રમુખશ્રીને છેલ્લે આપીશું. એ પહેલા કોઈ 2 શબ્દ કહેવા માંગતો હોય, બિપિનભાઈ, કાંતિભાઈ, પ્લીઝ. કોઈ નવ યુવાનોમાંથી કાંતિભાઈ, બિપિનભાઈ છેલ્લે બોલશે એટલે પ્રોટોકોલ પૂરો થઈ જાય. કાંતિભાઈ
બે શબ્દ. બિપિનભાઈને પ્રમુખશ્રીને વિનંતી કરીશ આજને પ્રસંગને અનુરૂપ સમાજને અનુરૂપ મિત્રો બે શબ્દ કહેશે આપણને. હવે કૃષ્ણ ભગવાન કી જય. આજે આપણા માજી સમાજ દ્વારા જે ક્રિકેટ રમાઈ ને રમણ આયોજન જે કરોલી પહેલેથી આપણે કરતા હતા એવી રીતે આપણે કર્યું છે ને સરસ રીતે કર્યું, સારું થયું, ફર્સ્ટ ક્લાસ, જોવાની મજા આવી ગઈ. એ ક્રિકેટ છે એક મનોરંજનનું સાધન છે. એ મનોરંજન આપણે કર્યું, કરવાનું છે, મનોરંજન થવું જ જોઈએ. તો સરસ એ પ્રોગ્રામ બનાવેલો. એક મને તો એટલી શાયરી તો આવડતી નથી પણ ભાઈએ બધી ઘણી બધી બોલી બધી અને કંઈક બોલી જાઉં પણ તે રમત રમતા રમતા છે ને સૌને ગમી જાય. રમત રમતા રમતા ગમત કરી જાય ને ગમત થતા થતા રમત રમી જાય. પણ જો રમતમાં જો મજા આવી જાય ને તો સૌને ગમી જાય. તો એક જીવનમાં પણ એક એવું જ છે આપણું એક જીવન છે ને જીવનમાં એક જીવન એવું જોઈએ જો આપણે જોવા જેવું છે કે સંસ્કાર એક સંસ્કાર વસ્તુ છે કે સંસ્કાર ખરેખર સંસ્કારમાં જીવનમાં સંસ્કાર હોવા જોઈએ. સંસ્કાર બહુ મહત્વની વસ્તુ છે. જો જીવનમાં સંસ્કાર નહીં હોય તો આપણું જીવન વ્યર્થ ને કામનું છે. એટલે થોડુંક જીવનમાં સંસ્કાર આવે ને તેવું કંઈ થોડુંક આપણે વિચાર કરીને કંઈક કરવા જોઈએ સમાજમાં. કે આપણી સમાજમાં એવું કંઈ થતું નથી. ઘણી સમાજમાં બહુ ઘણા લોકો બધા ઘણા સંસ્કારી થઈ ગયા છે બધા આજુબાજુવાળા. પણ આપણે ખરેખર આ બધું પાર્ટીમાં લાગી ગયેલા છે બધા બુધવારે, શુક્રવારે ને રવિવારે ને આ બધું થોડુંક ઓછું કરતા જાઓ મહેરબાની કરીને. જો પાછળનું ભવિષ્ય સુધારવાનું હોય, આપણી પેઢીની પેઢી પાછળને સુધારવાનું લાવવાનું હોય, સારા સંસ્કાર લાવવાનો હોય તો આપણા વડીલ લોકો પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બહુ મોટી વસ્તુ છે. હા, એક પેલી ભાગવત ગીતા કહે છે કે જો ધર્મની રક્ષા કરશે ને તો ધર્મ આપણી રક્ષા કરે છે. એ ચોક્કસ છે. એ ખરેખર આપણે ધર્મની પ્રત્યે ફરવા જોઈએ એવું મારું મંતવ્ય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજની રસોઈ બનાવે છે ઉપેન્દ્રભાઈ ટંડેલ. એમનો મિત્રો જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. મિત્રો નવયુવાનોને મારે કહેવાનું છે પ્રમુખ સાહેબ જેમ કીધું એમ કે સમાજ આપણને બધી જાતની વસ્તુઓ બધી જાતની સવલતો પૂરી પાડે છે, પરંતુ આપણે શું કરવાનું છે મિત્રો? આપણે ખૂબ ભણી ગણીને આગળ આવીને મા બાપનું નામ રોશન કરવાનું છે, સમાજનું નામ રોશન કરવાનું છે મિત્રો. જો તમે નવયુવાનોને કહું છું, જો તમે અત્યારે 6 કલાક ભણવામાં નહીં બગાડશો ને તો આવતા તમારે છે ને આવતા જે જીવનમાં 12 કલાક કામ કરવું પડશે મિત્રો. 6 કલાક ભણવામાં નહીં બગાડશો ને 12 કલાક કામ કરવા તૈયાર રહીજો. કારણ કે આ સત્ય છે. હું તો ફેક્ટરીમાં જાઉં છું, મને ખબર છે. અરે બિપિનભાઈ, રોજ જે છે ને 1 ટ્રક ભરીને બીફાર્મ એમફાર્મ લોકો આવે છે BR UP થી. આપણા અહીંયાનો 10મું 12મું જ ખાલી પાસ થાય. પરંતુ આપણું સ્તર વધારીએ. જે ભણ્યા છે એમને પણ વિનંતી કરું કે જે નથી, જેમને ગાઈડન્સ નથી મળતું એમને ગાઈડન્સ આપો. આપણા 4 રસ્તા પર UPSC GPSC ના ક્લાસીસ શરૂ થયા છે. એમાં ફણસામાં એમાં જોઈન કરો. UPSC GPSC કરવાથી કોઈ IPS કે IAS કલેક્ટર બને છે મિત્રો. તો આપણે આગળ વધારીએ ત્યારે ક્લાસ ચાલુ છે મિત્રો ફણસામાં. કોઈને પણ જવું હોય તો UPSC GPS ના ક્લાસ જોઈન કરી શકે છે. હવે આપણે આગળ વધારીએ. નાના બાળકોની સ્પર્ધાઓ જે રમાઈ હતી ધોરણ 1 માં વિજેતા પ્રિયમ છોકરાઓમાં દોડ માં વિજેતા પ્રિયમ હરીશભાઈ ટંડેલ જલ્દીથી આવે મિત્રો. યક્ષ ભાવેશ ટંડેલ, યક્ષ ભાવેશ ટંડેલ. વેરી વેલ પ્લેડ બેટા. ધોરણ 4 અને 5 માં, ધોરણ 5 માં નિહાન ઉપેન્દ્રભાઈ ટંડેલ, તિલક ચેતનભાઈ ટંડેલ, નેહાન. અચ્છા, ઉપેન્દ્રભાઈ નો દીકરો. વેરી ગુડ બેટા. નિહાન ઉપેન્દ્રભાઈ ટંડેલ, સિલ્વર. તિલક ચેતનભાઈ ટંડેલ,
ધોરણ 6 અને 7 જીલ મોરેશ ટંડેલ પહેલો નંબર યુગ સંતોષભાઈ ટંડેલ જીલ મહેન્દ્ર ટંડેલ ગોલ્ડ મેડલ યુગ સંતોષભાઈ ટંડેલ મિત્રો જોરદાર તાળીઓથી દોડમાં છે હા ધોરણ 8 9 10 માં ધોરણ 8 માં ધ્રુવિક વિનોદ ટંડેલ ચાંદ પ્રમોદ ટંડેલ ધ્રુવિક વિનોદ ટંડેલ ચાંદ પ્રમોદ ટંડેલ છોકરીઓ પેલોમાં ધોરણ 1 2 3 રૂહી સતીશ ટંડેલ શ્રેયા પિન્ટુ ટંડેલ ધોરણ 4 5 અને 6 માં એલિના પરેશ ટંડેલ દ્રષ્ટિ મનીષ ટંડેલ ગોલ્ડ એલિના પરેશ ટંડેલ ગોલ્ડ મેડલ એલિના પરેશ ટંડેલ દ્રષ્ટિ મનીષ ટંડેલ સિલ્વર ધોરણ 7 અને 8 સૃષ્ટિ નરેન્દ્ર માથી ગોલ્ડ મેડલ ધોરણ 7 હની પ્રકાશ ટંડેલ મિત્રો તાળીના ગગડાટથી વધાવીને તમામ બાળાઓને સૃષ્ટિ નરેન્દ્ર માછી અને હની પ્રકાશ ટંડેલ લાંબી દોડ પડનેલામાંથી દિલકેશ વિનોદભાઈ ટંડેલ પ્રીતમ બિપિનભાઈ ટંડેલ પ્રીતમ બિપિનભાઈ ટંડેલ લાંબી દોડ ફુવારા માટે રોની મુકેશ ટંડેલ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ સની મુકેશ ટંડેલ લીંબુ ચમચી છોકરાઓમાં ધોરણ 1 2 અને 3 માં હેત ભદ્રેશ ટંડેલ ગોલ્ડ મેડલ પ્રિયમ અરુણભાઈ ટંડેલ સિલ્વર મેડલ હેત ભદ્રેશ ટંડેલ ગોલ્ડ મેડલ લીંબુ ચમચી પ્રિયમ અરુણભાઈ ટંડેલ ધોરણ 4 5 6 લીંબુ ચમચી નિહાન ઉપેન્દ્રભાઈ ટંડેલ ધોરણ 6 શિવમ ઘનશ્યામભાઈ ટંડેલ સિલ્વર મેડલ લીંબુ ચમચી ધોરણ 6 લીંબુ ચમચી છોકરાઓમાં જીલ મહેન્દ્ર ટંડેલ ધોરણ 4 ऋषिव अविनाश टंडेल सिल्वर ऋषिव अविनाश भाई टंडेल ધોરણ 7 અને 8 માં તનુષ રવિન્દ્રભાઈ ટંડેલ ગોલ્ડ મેડલ ધોરણ 8 માં ઓમ દિલીપભાઈ ટંડેલ સિલ્વર મેડલ મિત્રો તાળીઓમાં ગડગડાટી વધારે થાય ઓ નહીં કરે ધોરણ 7 અને 8 માં
ગોલ્ડ મેડલ દેવાંશ બિપિનભાઈ ટંડેલ. લીંબુ ચમકી છોકરીઓમાં ધોરણ 1, 2, 3 ગોલ્ડ મેડલ નવ્યા બ્રુજલ ટંડેલ. ગોલ્ડ મેડલ. સિલ્વર મેડલ આશી જીતેનભાઈ ટંડેલ. તાળીનો ગણરાજી વધારે. જીવનમાં 3 વસ્તુ ઘણી મહત્વની છે મિત્રો. જીવનમાં 3 વસ્તુ ઘણી મહત્વની છે. એક વડીલોનું માન, બીજું છે સ્ત્રીને સન્માન અને ત્રીજું છે બાળકોને પ્રોત્સાહન મિત્રો. તાળીનો ગણરાજી વધારી લઈએ. ધોરણ 4, 5, 6 લીંબુ ચમચી છોકરીઓમાં ગોલ્ડ મેડલ યશસ્વી સુશીલભાઈ ટંડેલ. યશસ્વી સુશીલભાઈ ટંડેલ ગોલ્ડ મેડલ. ધોરણ 6 માં પાલ ઉપેન્દ્રભાઈ ટંડેલ સિલ્વર મેડલ. ધોરણ 7, 8 અને 9 માં લીંબુ ચમચી છોકરીઓમાં ગોલ્ડ મેડલ સાચી ધર્મેશભાઈ ટંડેલ. સિલ્વર મેડલ હની પ્રકાશભાઈ ટંડેલ. પેલામાં ગોલ બીજામાં સિલ્વર, પેલામાં ગોલ બીજામાં સિલ્વર. ફટાફટ આવા બંને ટીમના કેપ્ટન કોમેન્ટ્રી બોક્સમાં હાજર થઈ. જે જીતેલી ટીમ બીજું સિલ્વર. ધીમી સાયકલ. તાળી પાસ કરો ભાઈઓ. ધીમી સાયકલ છોકરાઓમાં 1 થી 5 ધોરણ 4 માં આવેલ છે કલ્પ વિરેન્દ્ર નાવિક. કલ્પ વિરેન્દ્ર નાવિક ગોલ્ડ મેડલ. ધોરણ 4 માં સિલ્વર મેડલ ભવ્ય કપિલભાઈ ટંડેલ. 1 થી 5 ધોરણ ધીમી સાયકલ છોકરાઓમાં ગોલ્ડ મેડલ તીર્થ અશ્વિનભાઈ ટંડેલ. ગોલ્ડ મેડલ સમાન. સિલ્વર મેડલ તિલક ચેતનભાઈ ટંડેલ. સિલ્વર બી તૈયાર રાખજે. બે ગોલ. પહેલું ગોલ. છોકરાઓમાં ધીમી સાયકલ ધોરણ 6 અને 7 બીજું સિલ્વર. ગોલ્ડ મેડલ જીત શશિકાંતભાઈ ટંડેલ. જીત શશિકાંત ટંડેલ. જીત શશિકાંતભાઈ ટંડેલ. સિલ્વર મેડલ દીપ પ્રમોદભાઈ ટંડેલ. ધોરણ 8 માં ચાંદ પ્રમોદભાઈ ટંડેલ ગોલ્ડ મેડલ. ધોરણ 7 માં નિહાર ચંદ્રવનભાઈ ટંડેલ સિલ્વર મેડલ. હવે છોકરીઓ ધીમી સાયકલમાં સૃષ્ટિ નરેન્દ્રભાઈ માઠી. એ તો તાળીઓથી વધાવી લઈએ બેનને. સિલ્વર મેડલ ટિયા અજયભાઈ ટંડેલ ધીમી સાયકલ છોકરીઓમાં. કોથળા દોડ છોકરાઓ ભવ્ય કપિલભાઈ ટંડેલ ગોલ્ડ મેડલ. સિલ્વર મેડલ દેવાંશ ચંદ્રવંદન ટંડેલ. ગોલ્ડ મેડલ. ગોલ્ડ મેડલ. જીલ મહેન્દ્ર ટંડેલ ગોલ્ડ મેડલ. જીલ મહેન્દ્ર ટંડેલ. નિહાન ઉપેન્દ્રભાઈ ટંડેલ સિલ્વર મેડલ. વેરી વેલ ડન બોય. હવે 7 અને 8 માં ગોલ્ડ મેડલ ધ્રુવિક વિનોદભાઈ ટંડેલ. સિલ્વર મેડલ હેવિંગ ધર્મેશભાઈ ટંડેલ. બીજા આવે તેને સિલ્વર આપ. મિત્રો તાળીઓથી વધાવી લઈએ. હવે કોથળા દોડ ગર્લ્સ માટે છે. એ પહેલા કોઈ તાળીઓ પાડતા નથી તો પછી મારે કસમ આપવું પડશે. જેની તાળી પડે એને સાસુમાના કસમ છે. કોથળા દોડ ગર્લ્સ માટે ધોરણ 1 થી 3 ગોલ્ડ મેડલ દીપકભાઈ કલ્પેશભાઈ ટંડેલ. દીપલબેન અશુ હિતેન ટંડેલ સિલ્વર મેડલ. 4 થી 6 ના ધોરણમાં કોઠડા દોડ ગર્લ્સ માટે ઋષિ વિસ્તાભાઈ ટંડેલ.
ગોલ્ડમાં સિલ્વર કે ગોલ્ડ બોલતા હોય જે પણ ગોલ્ડ મેડલ મેળવે છે બહેનો ભાઈઓ બાળકોને વિનંતી, કોઈ પણ ગોલ્ડ મેડલ કાઢે નહીં, ઘરે જઈને જ કાઢે, ગળામાં રહેવું જોઈએ ને પહેલે જઈને આ મેડલ લઈને પોતાના મા બાપને, પોતાના બાલક પિતાને, પોતાના ભાઈને, મોટા ભાઈને, પોતાના મોટી બહેનને પગે પડવાનું છે મિત્રો. ઋષિ વેસાભાઈ ટંડેલ, એન્જલ અવિનાશ ટંડેલ, એન્જલ અવિનાશ ટંડેલ, એલિના પરેશભાઈ ટંડેલ, સાચી ધર્મેશભાઈ ટંડેલ, સિલ્વર મેડલ. ક્રિકેટમાં જે બંને કેપ્ટન પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં આવે, તમારે ઇન્ટરવ્યુ પણ આપવાનો પડશે. બંને ટીમના કેપ્ટન ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ આપવાનું છે ભાઈ. સંગીત ખુરશી, ધ મ્યુઝિકલ ચેર, રુચિ સતીશભાઈ ટંડેલ, ગોલ્ડ મેડલ. રોહી સતીશભાઈ ટંડેલ, ગોલ્ડ મેડલ. મિત્રો જોરદાર તાળીને ગગડાટી લઈ લઈએ. સંગીત ખુરશી, ધ મ્યુઝિકલ ચેર. યશસ્વી સુશીલ ટંડેલ, ધ્વનિ ભગવાનદાસ ટંડેલ, ધ્વનિ ભગવાનદાસ ટંડેલ. ચાલો કોઈ નહીં તો બીજું આગળ વધાવો કઈ નહીં રિસીવ બોયઝમાં રિસીવ અવિનાશ ટંડેલ બોયઝ માટે. હવે બંને ટીમના કેપ્ટન પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં આવે. ગાયત્રીબેન અવિનાશભાઈ ટંડેલ બિસ્કિટ ઇટિંગમાં અને શિવાંગી મુકેશભાઈ ટંડેલ બીજા નંબર પર આવી જાઓ બંને બહેનો. છોકરીઓની વિજેતા ટીમ કેપ્ટન ખૂબ ખૂબ તાળીથી વધાવી દેજો. ખૂબ સરસ. વટલી શેરી અને જે નીલકંઠ શેરી બંનેના વચમાં આપણે બાળકો વચ્ચે મેચ રમાઈ છે, લેડીઝ મેચ, જેમાં વટલી શેરી વિનર બન્યા. એ કેપ્ટન આવીને જલ્દીથી માયા એનું વિનર સીન લઈ જાય અહીંયાથી. વડીલભાઈ મુકેશભાઈ લેડી મુકેશભાઈ લક્ષ્મણભાઈ ઈશ્વરભાઈ ટંડેલ ખૂબ ખૂબ તાળીથી વધાવજો ભાઈ બધા. નીલકંઠ શેરીના કપ્તાન જે નાના ભાઈમાં 110 દોરામાં જે વિનર થયા એ કપ્તાન ધ્રુવી કુમાર વિનોદભાઈ ટંડેલ. સાનિલભાઈ તરફથી 501 રૂપિયા વિનયને. હવે બંને વિજેતા ટીમના કપ્તાન અમૃત શેરીના કપ્તાન અને નિકોલ વટલી શેરી ટીમના કપ્તાન અને આપણે આગાજી આપણો વાત કરશે લોકો. પહેલા તો રનર્સ અપ શનિભાઈને બોલાવું જે 2 મિનિટ આપણે જરા વાત કરશે. શનિભાઈ તમારું સ્વાગત છે.
બોલો રાધે કૃષ્ણ ભગવાન કી જય. સૌપ્રથમ જે માછી સમાજ દ્વારા જે આયોજિત થયું છે ક્રિકેટનું, એના માટે પહેલાં તો તાળી વગાડીએ આપણે. અને બીજું, અમને વિશ્વાસ નહીં હતો કે અમે ફાઇનલ સુધી પહોંચીશું, પરંતુ અમારા જે 11 પ્લેયર હતા એને બધાએ બહુ મહેનત કરી અને જે વસલી ચેરીની જે મેન એ ટીમ હતી એને બી હરાવીને અમે ફાઇનલ સુધી પહોંચ્યા છે. એ અમારા માટે ફાઇનલ જ છે, ફાઇનલ જ છે અમારા માટે. બીજું તો બધા તો જે વડીલ લોકોએ 7 ચક્કર આપ્યો છે આપણા જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં, એના માટે બી પેલો તાળી વગાડીએ. જય શ્રી રામ. હવે અમૃતસરના કપ્તાન રામુ, નેક નામ રામુ, આમ તો રોકી નામ છે એનું, રોકી કુમાર જગનભાઈ ટંડેલ. વિકીભાઈ, રામુભાઈનું જરા ઘણું પડી ગયું છે. ભાઈ વિકીભાઈને બોલો, વિકીભાઈ. રામુભાઈ ભલે ઘણું પડી ગયું, કઈ નહીં. ખરેખર રામુભાઈનું ઘણું પડી ગયું છે એટલે વિકીભાઈને આપણે 2 શબ્દ બોલવાનું કામ કરીએ. સૌને જય શ્રી રામ. આજની ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે મેં કેવું તો આપણે 2 દિવસ સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ પાણીના અભાવે, અને સનીભાઈ જેમ કીધું એમ કે અમે પણ એક્સપેક્ટ નહીં કરેલું, કારણ કે અમારા પણ અમુક પ્લેયરો બહાર છે. અમે પણ એક્સપેક્ટ નહીં કરેલું કે અમે પહેલી મેચ જીતીને ફાઇનલ સુધી પહોંચાને ટ્રોફીને પણ અમે ઉપાડી લેવા એમ. પણ આજે અમારા જે 11 પ્લેયર એટલા એફર્ટ્સ આપ્યા, અમુક મિસફિલ્ડ એ બધું થયું, એ બધું ગ્રાઉન્ડ ઉપર રહી. બાકી જે અમારા 11 પ્લેયર જે એફર્ટ્સ આપ્યા ઉપરથી અમારા કોચ કાંતિ કાકા એને પણ ફૂલ સપોર્ટ કર્યો અમને કે આવી રીતે તમે બોલ લઈ કરો, પેલું કરો, ટોટલી તમને સપોર્ટ કર્યો. એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે અમે વડીલોએ જે આ ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે 7 ટકા આપ્યો, અને બીજી વસ્તુ કે જે સવારથી રસોડામાં બધા હતા એ રસોઈ પણ એક મસ્ત બનાવી, એના માટે ખૂબ ખૂબ આભાર બધાને. થેન્ક યુ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. એક મિનિટ સિમ્પલભાઈ, હું અત્યારે ઘણા બધા છોકરાઓને જોઉં છું કે મોટી મોટી દાઢી રાખેલી છે. એ હિન્દુ છે કે મુસલમાન છે મને ખબર નથી પડતી. મારે તમને એટલું જ કહેવું છે કે તમે ભલે દાઢી રાખો, શિવાજી મહારાજ પણ દાઢી રાખતા, પણ એના મસ્તક પર છે ને મોટો લાલ તિલક હતું કંકુનું. તો તમે પણ લાલ તિલક કરો. બાકી તમને ખબર નહીં હોય કે જ્યારે આ જે કોઈ પ્રોબ્લેમ થશે ને બહાર ગયા ને તો તમે ખોટી રીતે ટીપાઈ જાઓ. ને સાચી વાત કહું છું હવે, કેમ કે હવે જમાનો બદલાઈ ગયો છે. હવે આપણા ધર્મની અંદર દાઢી આપણે કોણ રાખી શકે? કે આપણે કોઈ બાધા રાખી હોય કે સપ્તાહ ચાલતી હોય કે શ્રાવણ મહિના હોય ત્યારે આપણે દાઢી રાખી શકીએ. આપણો ધર્મમાં દાઢી છે જ નહીં. અને દાઢી રાખો તો તમારે કમ્પલસરી તમારે તિલક કરવું જોઈએ. હિન્દુ ધર્મની નિશાની છે, અને હવે આપણે હિન્દુ ધર્મ બહુ આગળ પડતા આવી ગયો છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે દાઢી નહીં રાખો, ને રાખો તો તિલક કરો, જેથી ખબર પડે કે આ આપણા હિન્દુ છે. મેં કોઈ વધારે પડતું બોલી ગયું માફ કરી દો સર. અને વડીલ છે એટલે તમને સલાહ આપીએ છીએ. નાના છોકરાની રમતમાં જો સ્કોરિંગ બુક કર્યું અરવિંદભાઈ ઉકરભાઈ ટંડેલ અને જયકુમાર ભગવાનભાઈ ટંડેલ, ખરેખર એ લોકો બહુ સાથ સહકાર આપ્યા. એ લોકોને એકવાર ખૂબ ખૂબ તાળીથી વધાવી દેજો. એક ઈશ્વરભાઈ સોમાભાઈ ટંડેલનું બી નામ આવ્યું છે, એને બી જોરદાર તાળીથી વધાવવાનો છે. કેવી જ રીતે સાથ સહકાર આપે બધાને. એકવાર ઉપેન્દ્રભાઈ રણછોડભાઈ ટંડેલ માટે જે આખી રસોઈ બનાવી છે આજે, સાથે બધા જે સપોર્ટ કરેલા ભાઈઓ માટે ખૂબ ખૂબ તાળીથી વધાવી દેજે. સૌ પ્રથમ તો આપણે સિમ્પલભાઈ પોતાનો સમય બગાડીને જે આપણે સાથ સહકાર આપ્યો એનું સન્માન કરવાનું તો આપણે ભૂલી ગયો. આપણે પહેલું સન્માન આપણે સિમ્પલભાઈનું કરીશું, એટલે આપણે એને ખૂબ ખૂબ તાળીથી વધાવવાનું છે. એનું સન્માન માટે મેં બિપિનભાઈને આગ્રહ કરું છું, જે મરણી માછી સમાજના પ્રમુખ. બિપિનભાઈ
સિમ્પલભાઈને મારી એક દરખાસ્ત છે કે વર્ષે સાથ સહકાર આપતા રહે. હવે સિમ્પલભાઈને આપણે બે શબ્દ બોલો સાંભળીએ. બરાબર મિત્રો, આ જે મેડલ છે એ મારા જીવનનું પ્રથમ મેડલ છે મિત્રો. અને આ મેડલ આ સામાન્ય મેડલ નથી, મારા માટે ભારત રત્ન મેડલ છે મિત્રો. અને મિત્રો, મને દર વર્ષે એક કવર આપવામાં આવે છે. એ કવરમાં શું છે હું નથી જાણતો ને એ કવર પાછું રિટર્ન જ આપી દઉં છું મિત્રો. ના ના ના, આ મારી મિત્રતાનું માન ગણાશે. જો કઈ એમાંથી લઈશ તો હું મારા અંતિમ શ્વાસ સુધી આ માછી સમાજ માટે આવતો છું, આવતો રહીશ અને આવીશ. હવે આપણે આગળ વધારે ત્યારે બંને અમ્પાયર મિત્રો સાઉથ આફ્રિકાથી બોલાવેલા હતા આપણા નીતિનભાઈ રાઉત અને સંજયભાઈ માંગેલા, બંને કેપ્ટન. અભ્યાર કોટલો લગાડતા હોય તો થોડી હસી મજાકની વાત થાય છે. નીતિનભાઈ આવો, તમારું સ્વાગત છે અહીંયા મોરણી માછી સમાજ દ્વારા. નહીં બોલવા માટે નહીં કીધું. સંજયભાઈ દર વર્ષે જ્યારે પણ મેચ રમાય ત્યારે માંગેલા સમાજ તરફથી આપણને સારો સાથ સહકાર મળે છે અને શ્રોતાગણ પણ ત્યાંથી બધા જોતા હોય છે આપણને આપણી મેચ નિહાળે છે. એટલે આપણે માંગેલા સમાજને પણ ખૂબ ખૂબ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. આ તો એક આપણે હાસ્ય તરીકે બધાને આનંદ થાય એટલે આપણે કહીએ છીએ. બાકી માંગેલા સમાજ તરફથી આપણને ઘણો સાથ સહકાર મળશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ રાઉત, ખરેખર સાથ સહકાર આપવા માટે. એકવાર જોરદાર તાળીથી વધાવજો ભાઈ નીતિનભાઈને. સંજયભાઈ રાઉત. ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ. આવતીકાલે આપણે લેડીઝ વિનરમાં એક સંગીત ખુરશીમાં કે બહેનોમાંથી એકના નંબર આવેલા હતા, ભારતીબેન દીપકભાઈ ટંડેલના. એટલે એકવાર તાળીઓથી ખૂબ ખૂબ વધાવી દેજે. ભારતીબેન દીપકભાઈ ટંડેલ કોઈ પણ એક મેડલ લઈ જાય એનું. ભારતીબેન દીકરા આવી ગયા છે આપણી પાસે. હવે હું સિમ્પલભાઈને જરા બોલવા માટે કહીશું. સિમ્પલભાઈ, ફાઇનલ સુપર 6 ગણેશભાઈ મગનભાઈ ટંડેલ તરફથી. સની ટંડેલ 2-6 મિત્રો, જલ્દીથી આવીએ. હર્ષ ટંડેલ 3-6. મિત્રો, રાજ અશોકભાઈ ટંડેલ 11-6 મિત્રો, 11-6 એટલે 1100 રૂપિયા. શનિ આગળ આવો. રાજ ટંડેલ મિત્રો, જોરદાર તાળીથી બોલાવી લઈએ. આરકેસી ફૂડ ઓખામાં રાજભાઈ. એક મિનિટ રાજભાઈ, એક મિનિટ. પાછું તમારું બહુ ઇનામ છે, હાન થઈ ગયા તો. પણ મિત્રો, મને અત્યારે મંચ મળ્યો છે એટલે હું એનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું જ્યારે પણ જાઉં, મારા છે ને વર્ષમાં દ્વારકાધીશની મારા પર કૃપા છે તો ખોટું નહીં, વર્ષમાં 4 વાર હું દ્વારકા જાઉં છું. દ્વારકા 4 વાર જવા માટે ઓખા હું 4 વાર જાઉં છું. અને 4 વખત આ રાજભાઈ ટંડેલ ને બીજા આપણા જે દેવાંગભાઈ ટંડેલ ખૂબ મામાની સેવા કરે છે મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે ગયા મહિને જ ગયો હતો હું ત્યાં. મેં રાત્રે ફોન કર્યો કે હું આવતો છું, અચાનક હું પહોંચી ગયો. તો સવારે રાત્રે એને એક પેટી ભરી આપી નાની સરખી માટલાની મચ્છીની. ને પછી મને કે થોડા જ માટલા છે. પછી મેં ઘરે આવીને ખોલ્યું તો મારી પત્નીએ કીધું કે આમાં તો બહુ બધું છે, બહુ બધા માટલા
માટલા છે તો તમે તો કહેતા કે થોડાક જ માટલા છે. મેં કીધું આપણે ગયા ક્યાં હતા? મેં કીધું આપણે કૃષ્ણની નગરીમાં ગયા હતા. આપણે તો સુદામા થઈને ગયા હતા. તો આપવાવાળો બોલી દેશે કે મિત્રો અને આપણને ખબર પડે કે આમાં શું આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ રાજભાઈ. સુપર સિક્સ કાંતિભાઈ ભેમાભાઈ ટંડેલ તરફથી મિત્રો જરા ઉભા થઈ જાઓ પ્લીઝ. શનિભાઈ ટંડેલ, હર્ષભાઈ ટંડેલ, શિક્ષક શનિભાઈ. સનીભાઈ માટે મારે બેસ્ટ શબ્દ કહેવું છે. ફક્ત મિત્રો સમજ જાય, ફક્ત સનીભાઈ માટે મારે કહેવું છે કે જ્યારે સ્ટેજ પર પહેલા એમણે આવી અને બેસ્ટ શબ્દ બોલ્યા, બંને કપ્તાનોનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું કે જ્યારે અમે અમારી એ ટીમને હારવી એટલે કે તે બી આપણા ભાઈ જ હતા. પરંતુ મોટાભાઈનેથી ખબર થાય કે મોટાભાઈ જેના થકી નાનાભાઈ બી તેટલો જ સાથ સહકાર જો સમજ આપતા હશે તો આવી રીતે આજે નહીં કાલે બી નાના છેડે બી મોટાને હરાવવાની હંમેશના માટે ક્રિકેટમાં તમને મારા તરફથી આ આશીર્વાદ છે. મિત્રો તાળી બોલે હર્ષભાઈ ટંડેલ. રાજભાઈ ટંડેલ મિત્રો સુપર સિક્સ રાજ ટંડેલ અને રોનકભાઈ તરફથી શિક્ષક કિંગ 1001 રૂપિયા રોનક કુમાર રતિકાભાઈ ટંડેલ તરફથી હર્ષને મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ધન્યવાદ કાંતિભાઈ, ધન્યવાદ રોનકભાઈ. મિત્રો ચોથી વિકેટ માટે લગાતાર ચોથી વિકેટ માટે મુકેશભાઈ મોરાણભાઈ રાજપૂત તરફથી વિવેકભાઈ ટંડેલ ને મિત્રો અને હેટ્રિક 1001 રૂપિયા મિત્રો જોરદાર તાળીના ગડગડાટ વધાવી લઈએ. અને હેટ્રિક વિકેટ માટે કાંતિલાલ પ્રેમાભાઈ ટંડેલ તરફથી 1001 રૂપિયા વિવેકભાઈ ને મિત્રો. હેટ્રિક વિકેટ 2501 રૂપિયા રોનકભાઈ રતિકાંતભાઈ તરફથી વિવેક ટંડેલ ને बड़े भाई को छोटे भाई छोटा सा गिफ्ट चांदलो लखाई लीजिए चांदलो आ वर्ष लगन છે રણોભાઈ બોલાવજો લગનમાં. હેમંતભાઈ મારા સાથી મિત્ર હેમંતભાઈ અમે સાથે ભણ્યા છે ભાઈ. સ્વર્ગસ્થ મનોજભાઈ પ્રભુભાઈ ટંડેલ તરફથી 3101 રૂપિયા રોકડા મિત્રો વિવેકભાઈ ને. હેમંતભાઈ જેકીસનભાઈ ટંડેલ હવે વિજેતા ટીમ માટે સ્વર્ગસ્થ મનોજભાઈ પ્રભુભાઈ ટંડેલ તરફથી વિજેતા ટીમને 1100 રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે. બીજો વિજેતા ટીમને કેપ્ટન રામુભાઈ મોડું કાઢી નાખો ભાઈ, રૂમાલ કાઢી નાખો. વિજેતા ટીમને સ્વર્ગસ્થ હિતેશભાઈ ગજાનભાઈ ટંડેલ તરફથી 1001 રૂપિયા એમના ભાઈ એમના પરિવાર તરફથી મિત્રો વિજેતા ટીમને મળે છે. મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લઈએ. તિલક કુમાર પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં આવે. તિલક કુમાર તિલક ચેતનભાઈ ટંડેલ સ્વર્ગસ્થ મનોજભાઈ પ્રભુભાઈ ટંડેલ તરફથી
તરફથી વિજેતા ટીમને રોકડ પુરસ્કાર મિત્રો ફરી એકવાર આવી જાઓ. મિત્રો હવે ક્રિકેટના ઇનામ વિતરણ તરફ આગળ વધીએ ત્યારે બેસ્ટ ફિલ્ડર યજ્ઞેશભાઈ ટંડેલ. બેસ્ટ ફિલ્ડર ગણેશભાઈને વિનંતી કરીશ. મિત્રો બેસ્ટ ફિલ્ડર યજ્ઞેશભાઈ ટંડેલ. ભદ્રેશભાઈ એટીએમ માં જઈને આવેલા છે, કોઈ ટેન્શન નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ ભદ્રેશભાઈ. વિજેતા ટીમ આગળ આવો પ્લીઝ. ભદ્રેશભાઈ ટંડેલ તરફથી વિજેતા ટીમને 501 રૂપિયા, 1001 રૂપિયા. मामा और भांजा 1001 રૂપિયા. વાહ વાહ વાહ, સંસ્કાર મિત્રો, ખૂબ સુંદર. બેસ્ટ બેટ્સમેન જેમના 60 રન છે મિત્રો, બેસ્ટ બેટ્સમેન હર્ષ ટંડેલ. રમણભાઈ મોરારભાઈ ટંડેલ 60 રન મિત્રો, 60 રન છે હર્ષભાઈ ટંડેલના. વાજિંદ્ર દીકરા, હા જરા વાજિંદ્ર વાળા એકદમ જોરમાં છે. આપણે એ લોકોને એકદમ જર્મનીથી બોલાવેલા છે આપણે એમને. હવે મેન ઓફ ધ સિરીઝ એન્ડ બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચ એન્ડ બેસ્ટ બોલર જેમની 6 વિકેટ પ્લસ મેડન ઓવર ફાઇનલમાં, વિવેક ટંડેલ. અરવિંદભાઈ કાંતિભાઈ પ્લીઝ આગળ આવે. અર્જુનભાઈ કાંતિભાઈ બંને બે સીલ છે મિત્રો. મેન ઓફ ધ મેચ એન્ડ બેસ્ટ બોલર કોઈ બી કામ તાળીના ગડગડાટી વજાવી લઈએ મિત્રો. वेरी वेल प्लेड विवेक कुमार. हवे मैन ऑफ द सीरीज का खिताब जिसके नाम जाता है 58 रन प्लस 8 विकेट, राज टंडेल, मैन ऑफ द सीरीज. व्हाट अ वंडरफुल परफॉर्मन्स. आरकेसी फूड અને મિત્રો દ્વારકાધીશના ચરણમાં પ્રાર્થના કરો એમનો આ જે બિઝનેસ છે ખૂબ આગળ વધે મિત્રો. આરકેસી ફૂડ. મુકેશભાઈ મોરારભાઈ ટંડેલ આવો પ્લીઝ. સ્પેશિયલ યુકે થી આવ્યા છે આજના સમાજના ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મિત્રો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. જોરદાર તાળીના ગડગડાટી વધાવી લઈએ. ખરેખર મારી લેટ ટિકિટ હતી, પણ આ ખાલી મને આ ક્રિકેટનો માહોલ મળે, સંક્રાંત મળે એટલા હિસાબે મેં થોડા ઘણા વધારે પૈસા આપીને મેં ટિકિટ લીધી, મેં જલ્દી આવી ગઈ કેમ કે મને અહીંયા બહુ આનંદ મળે. આવું આપણે ત્યાં નથી મળતું આવું બધું. થેન્ક યુ, ધન્યવાદ. તમારા થકી મને ખૂબ આનંદ મળ્યો મિત્રો. આવો સાથ સહકાર હોય તો મુકેશભાઈ લંડન શું મંગળ ગ્રહ પર ગયા હોય તો બી પાછા આવશે મિત્રો. હવે રનર્સઅપ ના કેપ્ટન
રનર્સઅપ ટીમ વસલી શેરી મિત્રો બધા ખેલાડીઓ આગળ આવી જાય, કેપ્ટન અને એમને તમામ ખેલાડીઓ. बजरंग छोकरा आते थे એટલે वालों को मिलती है पत्थर को पीस के कभी मैदान नहीं होता, पत्थर को पीस के कभी मैदान नहीं होता और हम माची समाज को झुका दे ऐसा कोई पैदा नहीं होता. એના પછી આપણે આભાર વિધિ કરીને આપણે છૂટા પડવાનું રહેશે. आप लेकर प्ले कर મિત્રો હવે આપણે આભાર વિધિ તરફ આગળ વધીએ ત્યારે મિત્રો આ ટુર્નામેન્ટ મરોલી માછી સમાજ દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં જેમણે પણ મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી દાન સમય અને મહેનત કરી છે એ તમામ દાતાઓ માટે ખૂબ જ ગર્વની અને ખુશીની લાગણી અનુભવે છે. તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ મિત્રો. અંતમાં સ્વર્ગસ્થ હિતેશભાઈ અને નિરંજનભાઈ એમના આત્મા જ્યાં હોય ત્યાં પરમ કૃપાળુ પરમાત્મા પોતાના ખોળામાં સમાવે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. તમામ ખેલાડી ભાઈઓના બહેનો બાળકો વડીલો જેમને પણ રસોઈમાં મેદાનમાં જેમણે પણ સાથ અને સહકાર આપ્યો છે મરોલી માછી સમાજ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે મિત્રો. કે કહેવાય છે કે અંતમાં એક શાયરી પૂરી કહીને મારી વક્તવ્ય